આપણે 21મી સદીમાં જીવીએ છીએ, ચંદ્ર પર પહોંચી ગયા છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ આગળ દોડી રહ્યા છીએ, પણ સમાજના કેટલાક ખૂણામાં આજે પણ ખાસ કરીને મહિલાઓને અંધશ્રદ્ધાના નામે અપમાનિત કરવામાં આવે, તેમનું સ્વમાન છીનવી લેવામાં આવે અને આ મહિલાના પતિના અવસાન બાદ તેની મરજી વિરુદ્ધ તેનું માથું મુંડવવું પડે, તો સવાલ એ થાય કે ખરેખર સમય બદલાયો કે માત્ર કેલેન્ડર? રાજકોટમાંથી સામે આવેલી આ ઘટનાએ સમાજને ફરી એકવાર અરીસો દેખાડ્યો છે. શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટના મયાણી ચોક વિસ્તારમાં પિયરમાં રહેતી એક 36 વર્ષીય સોનલબેન નામની મહિલાએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેના સાસુ અને સસરા અને નણંદ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. સોનલબેનના જણાવ્યા મુજબ વર્ષ 2014માં તેમના લગ્ન જેતપુરના ચંદ્રેશ સાથે થયા હતા. લગ્ન જીવન બાદ એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો હતો. શરૂઆતમાં 3 વર્ષ સુધી સંયુક્ત પરિવારમાં રહ્યા, પરંતુ ઘરમાં અવારનવાર ઝઘડા થતાના કારણે બાદ મેં અલગ રહેવાનું નક્કી કર્યું. ફરિયાદમાં સોનલબેને જણાવ્યું કે સાસુ અને નણંદ પતિ નાની નાની વાતોમાં ચડામણી કરતા હતા, જેના કારણે ઘરમાં વારંવાર વિવાદ થતો હતો. મારપીટ સુધી સ્થિતિ સર્જાતી હતી અને સોનલબેનનો આરોપ છે કે તેમના સાસરિયાઓ અંધશ્રદ્ધામાં ખૂબ માનતા હતા. ઘરમાં વારંવાર ભુવાઓને બોલાવવામાં આવતા હતા અને દોરા ધાગાના વિવિધ વિધિઓ કરાવવામાં આવતી હતી. તેઓએ આ બાબતે વિરોધ કરતા હોવાથી પરિવાર સાથે મતભેદ વધતા ગયા. વર્ષ 2023માં તેમના પતિને આંતરડાનું કેન્સર થયું હોવાથી નિદાન થયું અને શરૂઆતમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ ફરિયાદ મુજબ ભુવાના કહેવાથી સારવારમાં પણ વિક્ષેપ પાડવામાં આવ્યો હતો. સમય જતાં પતિની તબિયત વધુ બગડી ગઈ અને આખરે 12 નવેમ્બર 2025ના રોજ તેમનું મૃત્યુ થઈ ગયું. પરંતુ સોનલબેન માટે દુઃખનો અંત અહીં આવ્યો નહોતો. ફરિયાદ મુજબ પતિના અવસાન માટે પણ 3 દિવસ બાદ સાસુ અને નણંદે તેમને કહ્યું, જો માથાનું મુંડન નહીં કરાવે તો તેમના પતિની આત્માને શાંતિ નહીં મળે. સોનલબેનનો આરોપ છે કે ત્યારબાદ તેમની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક તેમનું માથું મુંડાવી દેવામાં આવ્યું. ત્યારે સોનલબેન શું કહી રહ્યા છે સાંભળી લો. મારા પતિને કેન્સરની બીમારી હતી અને તેનું અવસાન 11/11/2025ના રોજ થયું. ત્યાર પછી તે ત્રીજા દિવસે જે વિધિ કરવાની હોય સુવારાની વિધિમાં મારા સાસુ અને મારા નણંદ દ્વારા મને બળજબરીપૂર્વક મુંડન કરાવ્યું હતું અને કીધું હતું કે જે કંઈ કાર્ય કે જે કંઈ વિધિ ત્યાર પછી કરી તો એ પહોંચશે નહીં, એટલે એના હિસાબે બળજબરીપૂર્વક મુંડન કરાવી નાખ્યું. મેં વિરોધ બી કર્યો, મેં મારા પપ્પાને ફોન બી કરવો હતો તો એ પણ ન કરવા દીધો. બેન, શું કીધું હતું? આત્માને મોક્ષ નહીં મળે, શું વાત શું કરી હતી? કયા કારણથી મુંડન કરાવ્યું? કે આપણે ત્યાર પછી જે અવસાન થાય ત્યાર પછી જે કંઈ પણ વિધિ કરીએ આપણે તો એ વિધિ કે પહોંચશે નહીં એમ. બેન, ખાસ કરીને તમારું મુંડન થયું ત્યારે તમને કેટલી તકલીફ પડી હતી? શું દુઃખ હતું એક મહિલા તરીકે દુઃખ તો હોય જ ને, કેમ કે વાળ એ સૌંદર્યમાં જ આવે, સ્ત્રીના સૌંદર્ય એ વાળ કહેવાય. દુઃખ તો બહુ બધું પણ ત્યારે લાચાર હતી, કેમ કે ત્યાં અમારું કોઈ પોતાનું હતું નહીં. પોલીસ ફરિયાદ કે પોલીસ ફરિયાદ અત્યારે મેં મહિલા પોલીસમાં કરેલી છે. કલ્પના કરો, એક તરફ પતિના વિયોગનું અસહ્ય દુઃખ અને બીજી તરફ પોતાની ઓળખ, સ્વાભિમાન અને લાગણીઓથી જોડાયેલા વાળ પણ છીનવી લેવામાં આવે. આ ઘટનામાં સોનલબેન માટે માત્ર એક વિધિ નહોતી, પરંતુ માનસિક આઘાત બની ગઈ હતી. તેમના જણાવ્યા મુજબ મુંડન બાદ તેઓ ઘણા મહિનાઓ સુધી ઘરની બહાર નીકળી શક્યા નહોતા. લોકોની નજરથી બચવા માટે માથું ઢાંકી રાખવું પડતું હતું. 8 મહિના વીતી ગયા હોવા છતાં આજે પણ તેઓ તે ઘટનાને ભૂલી શક્યા નથી. પોલીસ સમક્ષ તેમણે હાલ ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા છે, જેમાં થોડા વાળ આવ્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે આ મામલે પીડિતાના પરિવારજનોએ શું કહ્યું એ પણ સાંભળી લો. દીકરી છે ને ઘરવાળાને કેન્સર પછી એને દીકરીને વાળ કપાઈ દીધા. દીકરીને ફોન કરી દીધો, ફોન ન કરવા દીધો. આ વિધિ કરવી તને કહેતા હોય. તમને ક્યારે જાણ? અમે ત્રીજા દિવસે ત્યાં બેસવા ગયા ને ત્યારે અમને ખબર પડી તો દીકરી માથે કપડું બાંધેલું હતું. મેં મમ્મી કીધું ફોન બોલે હું કેમ ભાઈ તો રોવા માંડી. મારા વાળ ફરજિયાત ઉતારી જાય ત્યારે અમને ફોન પકડી કે ફોન ન કરવા દીધો કે આ બધું કરવાનું છે, તારા પપ્પા ન પૂછવાનું. ખાસ કરીને તમે 6 મહિના પછી મીડિયા સામે આવ્યા છો, કારણ શું? અમે 4 મહિના પહેલા અહીંયા ફરિયાદ કરવા ગયા હતા, પણ ત્યારે આપણે તમને ખબર હોય તો અહીંયા ડિમોલેશન ચાલુ થવાનું હતું ને, એટલે એ લોકોએ કીધું ફરિયાદ તો અમારી લઈ લીધી ત્યારે
પણ એ લોકો ધોરજી વાળાને બોલાવ્યા હતા હોત આવ્યા હતા એ સમાધાન થતું હોય ને તો કેસ નથી કરવો પછી કે એફઆઈઆર દાખલ કરી દેવું વહીમાં ડિમોલેશન આવ્યું એટલે કે હમણાં તો આ નહીં થાય કાંઈ કારણ કે બધી પોલીસ વાળા કે ત્યાં હોય એટલે તમે પછી તમારે બોલાવી ત્યારે આવો પણ એમની આ ગુનો ધોરાજીમાં બન્યો છે તો પછી ફરિયાદ ગ્રામ્યમાં આવે તો ગ્રામ્યને ડિમોલેશન ને શું લેવા દેવા હતી? આઈને પોલીસે અમને એમ કીધું કે ભાઈ અમે અહીંયા અત્યારે બધા સ્ટાફ અમારો ત્યાં હોય મતલબ ફ્રી ન હોય આપણે 2 મહિના જાળવી જવું જોઈએ પછી તમારો કેસ લઈ લેવો. ખાસ તમારા દ્વારા પૈસા પણ કંઈક માંગવામાં આવ્યા હતા, શું માંગવામાં આવ્યો હતો શા માટે? દીકરી અમારી દીકરીને 2 દીકરા છે, એક દીકરો 10 વર્ષનો અને દીકરી છે 4 વર્ષ. એના માટે કીધું ભાઈ 20-30 લાખ રૂપિયા તમે આપી દીધી. અમને પૂછ્યું એ લોકોએ મીટિંગ કરી મારી ઘરે કે તમારે શું જોઈએ બોલો એ કે અમે કીધું તમે જે નક્કી કરીને કહો તમે જે લઈ અમે લઈ લેવું કે અમે નહીં કહી તો પછી મેં બોલ્યો હું દીકરા નામના 20 લાખ રૂપિયા મૂકી દીધો, દીકરી નામના 20 લાખ રૂપિયા મૂકી દીધો અને મારી દીકરી જે કંઈ દાગીના તમે ચડાવ્યો હોય એ દાગીના આપી દો એટલે આપણે વાત થાય પૂરી. પૈસા તો નથી આપવા તો આ તમારા દીકરા તમારા સંતાન છે તો તમારી ફરજમાં ન આવે એની પાસે 2 કરોડની મિલકત કે પૈસા ન મળ્યા એના કારણે મીડિયા સમક્ષ એવું કે પૈસા તમને નથી મળ્યા એના કારણે આ બધો પ્રશ્ન ઉભા થયા હોય એવું ખરું? ના એવું કંઈ નહીં. આ ફરિયાદના આધારે પોલીસે સાસુ જયાબેન, સસરા ભાડાભાઈ અને નણંદ નિમિષાબેન સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હવે તપાસમાં શું સત્ય બહાર આવે છે તે સમય જ કહેશે, પરંતુ આ ઘટનાએ સમાજ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. શું કોઈ મહિલાના જીવન વિશેનો નિર્ણય તેની મરજી વગર લઈ શકાય? શું અંધશ્રદ્ધાના નામે કોઈના સ્વાભિમાન અને વ્યક્તિત્વ સાથે ખેલ કરવું યોગ્ય છે? સવાલો થવા જોઈએ. આ મામલે વિજ્ઞાન જાથાના મેદાને આવ્યું છે અને વિજ્ઞાન જાથાએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. ત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ શું કહ્યું એ પણ સાંભળી લો. રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં સોનલબેન નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ આપણો સમાજ છે કઈ સદી તરફ વળી રહ્યો છે તેના દાખલારૂપ અને દુઃખદ બનાવ આઘાતજનક ઘટનાને વિજ્ઞાન જાથા વખોડે છે. પતિના મૃત્યુ પછી 3જા દિવસે પતિને શાંતિ મળે તે માટે સાસુ અને નણંદે આ પીડિત મહિલા છે જેના પતિ મોત થયું છે તે મહિલાને મુંડન કરાવી નાખે છે અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે છે. 14મી સદીનો માનસિક વર્તન છે. આજે 21મી સદીની અંદર આ પ્રકારના બનાવને સદૈવ વિરોધ હોય અને સમગ્ર જનસમાજ વખોડે છે. મહિલા મંડળો, મહિલા જગતના આગેવાનોએ આ મહિલાને સપોર્ટ કરી અને સાસુ અને નણંદ અને જે જવાબદારો હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય આવેદનપત્ર આપી અને માગણી કરવી જોઈએ. વિજ્ઞાન જાથા આ પીડિત મહિલાનું મુલાકાત લઈ એમને સાંત્વના પાઠવી અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરશે. ધોરાજી જેતપુરની પણ જે નણંદ છે તેમને પણ મુલાકાત કરી આ પ્રકારનું નિંદનીય કાર્ય કેના કહેવાથી કર્યું, પરંતુ જાણવા મળ્યું છે કે આ મહિલાની સાસુ છે એ અંધશ્રદ્ધાનું પોટલું છે અને અંધશ્રદ્ધા માટે જુદા જુદા ભુવાને બોલાવી અને આ મહિલાને ત્રાસ આપતા હતા. એમના મહિલાના પતિનું 2025માં અવસાન થયું. અવસાન બાદ પણ આ મહિલાને શાંતિથી રહેવા ન દીધું અને આ મહિલા ત્યાર પછી પિયર રાજકોટ રહેવા આવી ગયા છે. આપણે સૌ જાણીએ છીએ કે આ જે મૃત્યુ પછીના ક્રિયાકાંડો છે જનસમાજ ધીમે ધીમે તિલાંજલિ આપવા માંડ્યા છે. ત્યારે મહિલાને 14મી સદીના હોય તેવી રીતે મુંડન કરે, બહાર નીકળી ન શકે, પરિવારમાં સગાવાલામાં નીકળી ન શકે, પ્રસંગોમાં ન નીકળી શકે, આવી નિંદાકૃત કૃત્ય છે, માફ કરવા યોગ્ય નથી. વિજ્ઞાન જાથા સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ સાથે જણાવે છે સરકાર સાસુ અને નણંદની સામે કડકમાં કડક કાર્યવાહી કરે. વિજ્ઞાન જાથા સદૈવ આ પીડિત મહિલા છે એને સાંત્વના પડઘી ઊભા રહી કોર્ટ કેસમાં પણ મદદરૂપ થઈ અને કાર્યવાહી આરંભી દીધી છે. સમગ્ર સમાજ આઘાત અનુભવે છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે. આજે જ્યારે દેશ મહિલાઓના સશક્તિકરણની વાત કરે, દીકરીઓ આંતરિકથી લઈને સેના સુધી પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે, ત્યારે બીજી તરફ એક મહિલાને પોતાના પતિના અવસાન પછી પોતાની ઈચ્છા વિરુદ્ધ માથું મૂંડવવાની ફરજ પડે તો તેને પ્રગતિ નહીં પરંતુ સમાજની પાછળ પડેલી માનસિકતા જ કહેવાય.
પણ વ્યક્તિના દુઃખને અંધશ્રદ્ધા સાથે જોડીને તેના સ્વાભિમાન પર પ્રહાર કરવો એ માત્ર એક વ્યક્તિ સામેનો અન્યાય નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી રૂપ સમાન છે. અહીંયા સવાલ એ પણ થાય કે જો શિક્ષિત અને આધુનિક સમાજમાં રહેતી મહિલાઓ સાથે આવું બની શકે તો ગામડાઓ અને દૂરના વિસ્તારમાં રહેતી મહિલાઓ સાથે હજુ પણ કેટલી આવી માનસિક અને સામાજિક પીડાઓ સહન કરતી હશે. સમાજે હવે નક્કી કરવું પડશે કે પરંપરાના નામે અપમાનને સ્વીકારવો છે કે પછી માનવતા અને બંધારણીય અધિકારને મહત્વ અપાય. આવી દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.